રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકરગણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ શંભુ, હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું. આજે કંઈક વાગ્યા છે હજુ 6:15 અને 6:15 વાગ્યામાં આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ. દીવાબત્તી પણ કરી લીધા છે, ચા પાણી પણ ઓલરેડી થઈ ગયો છે. અમારો સિયા દીકરો પણ ઓલરેડી જાગી ચૂક્યો છે અને એમને પણ હવે ફ્રેશ કરવાની તૈયારીમાં છે. ને બાવ ત્યાં નાનું નાનું બાવ છે ને ત્યાં સિયા. હે ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. બાવ એ બાવમાં છે. તો હાલો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. અમારા મા દીકરીના જે નાઈ ધોઈને ફ્રેશ થવાનું બાકી છે, કેમ કે બનવા માટે નાસ્તો ની બનાવ્યો, ચા બનાવ્યો ને એવું બધું કર્યું. ભાપ થઈ જાય હમણાં. ભાપની દીકરી કેમ છે તમારા બધાની તબિયત પાણી? બસ સારી. અહીંયા હમણાં અમારી તબિયત પાણી વિખાઈ જતા બેનબાની સીધી જો આજ આવત કઈક આથી હું કાં. હા હા એ બાવ છે અહીંયા. હવે પડે ને તો હાથ ફોડી લે. તો બસ ચા પાણી આપણે ઓલરેડી થઈ ગયું છે તૈયાર. તો આપણે તો પી કાઢીએ. અને તમને લોકોને કદાચ એવું થતું છે કે આટલા વહેલા જાગીને આજે શું છે, તો બસ આજે છે રજાનો દિવસ છે. તો રજાનો દિવસ હોય ત્યારે આપણે ઘણા સમયથી ગયા નથી આપણા જગ્યાએ, એટલે કે લોકેશન ઉપર. તો બસ ત્યાં જ જવાનું છે. હવે કઈ જગ્યા છે એ તમે નીચે ફટાફટ કમેન્ટ્સ કરવા માંડો. ત્યાં સુધીમાં હું છે ને ચા પાણી પી લઉં. લગભગ બધાને ખબર જ છે કે આપણી એક જ જગ્યા છે કે રજાનો દિવસ હોય ત્યારે આપણા માટે ફિક્સ હોય. અને ગયા રવિવારે બધા યાદ કર્યા હતા ને ત્યાં ગયા હતા ને એમણે કે તમે નહોતા. તો હા ત્યારે પોસિબલ નહોતો, ન આવી શક્યા તો નહોતા અમે. હવેથી આવીશું હું. તો ચલો ફટાફટ કમેન્ટ્સ કરવા માંડો. ત્યાં સુધીમાં હું ફરીથી ચા ગરમ કરી લઉં. અને હા, દરરોજ કહું છું એમ, વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. અને ફેસબુક પેજ ઉપર જો આ વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. બરોબર ને સિયા? હા, સિયા પણ એવું કે સારું. હાલો તો હવે આપણે ચા પાણી પી કાઢીએ. ઘરેથી નીકળ્યા હતા અને બસ સીધા આપણે હવે અહીંયા જ મળીએ છીએ. પહોંચી આવ્યા છીએ આપણે સરકડિયાના આંગણે. અને આજનો આમ જોવો ને તો તમે માનો ને કે આ દિવસ કેવો શુભ છે તમારા બધા લોકો માટે ને આપણા બધા લોકો માટે. એટલે આપણા મીન્સ કે અમે બધા લોકો, કારણ કે આજે છે દાદાનો વાર, શનિવાર. અને હજી આપણે પહોંચ્યા એને જસ્ટ 15 મિનિટ જેવું થયું છે. 8:15 કે 8:30 ટાઈમ થવા આવ્યો છે, પણ હજુ સુધી આરતી નથી થઈ હનુમાનજી મહારાજની. તો બસ હનુમાનજી મહારાજની આરતીનો પણ આજે આપણે લાભ મળવાનો છે શનિવારના દિવસે, અને તમને બધાને પણ મળશે. કેમ વાલી? તો સિયાબેન, દાદાની આરતી કેમ થતી હોય? હે જય. અમે બધા લોકોએ તો દર્શન કરી લીધા છે. આરતી પૂરી થઈ જાય પછી તમને બધા લોકોને દર્શન કરાવું. જો થઈ ગઈ છે આરતી સ્ટાર્ટ. તો ચલો હવે પેલા આપણે આરતીમાં જઈએ અને તમને બધા લોકોને આરતીના દર્શન કરાવીએ. જો બોલાવે, સિયા પણ બોલાવે છે કે આવો આવો, તમે બધા લોકો આરતીના દર્શન કરવા માટે આવો. સુગટુ નિજમ યુદ્ધ જીત્યા રોડી કાનાની માયા. બસ તો તમે લોકો આરતીના દર્શન કરી લીધા છે, હનુમાનજી મહારાજના સાથે સાથે દર્શન કર્યા. તો હવે વારો છે આપણે નવદુર્ગા માતની. સિયા જય મોટા માતનો. હા વેરી ગુડ, જય. તો જય માં નવદુર્ગા. અને તાપમાન એટલું બધું અહીંયા નીચે છે કે ની વાત જવા દો. 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને ઠંડીનો ચમકારો પૂરેપૂરો છે. અને અને આ ગિરનારી પાવન ભૂમિ વિશે થોડીક મારે તમારા લોકો સાથે પણ ચર્ચા કરવી છે. પણ એમ જેમ વિડીયો આગળ વધતું જશે એમ આપણે તમારા લોકો સાથે ચર્ચા હું બોલું એની ચર્ચા કરતા રહીશું. કારણ કે અત્યારે આમાં ઠંડીમાં જીભે લોચા મારે એવું છે. અને અમારા બેનબાને અહીંયા દેખાઈ ગયું કે મમ આ જગ્યાએ જોઈએ રસોડું અહીંયા છે, તો કે આપણે ત્યાં મમ ખાવા જઈએ. પણ હજુ વાર છે, આરતી થઈ જ છે, હજી તો નાસ્તો બનાવવાનો હશે. કોઈ નહીં બનાવ્યો હોય કંઈ. હા
મમ મમ્મી જઈને તો હે યાસી અને મમ્મી જઈને તો નાસ્તો બને નહીં તો નાસ્તાના નામે રામ રામ કરો એટલે આપણે આપણી વ્યવસ્થા કરીને આવ્યા છીએ શિયા ઘરેથી ભેગી 10:30 પોણા 11 નો સમય થવા આવ્યો છે અને આપણે આવ્યા છે મંદિરની બેક સાઈડમાં. થોડીક હવે ઠંડી હળવી પડી હોય એવું લાગે છે કારણ કે સુરત દાદા હવે પૂર્ણ કલાએ નીકળી ચૂક્યા છે એટલે વાતાવરણમાં થોડુંક એવો ગરમાવો આવ્યો તો મજા આવે છે. નહીંતર સવારે આવ્યા ત્યારે તો હા ભૂકા બોલાવતી હતી ઠંડી. અને અહીંયા પાણી પણ એમનેમ એવું ને એવું જાય છે. આપણે બહુ નીચે નહીં જઈએ, અહીંયા આ રીતનું મજા આવે એવું છે. પણ પાણી એટલું બધું ઠંડુ હશે ને કે એની વાત જવા દો તમે. એટલે આપણે નીચે નથી જવું કારણ કે અમારા સિયાબેનને તમે લોકોએ જોઈ હશે શોર્ટ્સ આપણો વિડીયો કે ગોલાધા ધોરિયામાં બેસાડ્યા હતા અને પછી શું કર્યું હતું અમને. તો અહીંયા પણ સેમ એવું જ કરે, પણ આ પાણી ઠંડુ હોય ને ઓલું બોરનું પાણી હતું એટલે ગરમ હતું. એટલે બેમાં આટલો ડિફરન્સ એટલે આપણે ત્યાં પાણી એમને અડવા દીધું હતું. બાકી હવે બસ અહીંયા યજ્ઞ કુંડમાં હરિરામ બાપુ યજ્ઞ કરે છે અને પપેટ પાડી દીધું છે અહીંયા અમારે. તો હાલો પેલા આપણે પપેટ લઈ લઈએ છીએ, પછી આપણે બીજું કામ કરીએ. આ લઈ લો, લઈ લે. કેમ લેવાનું? લઈ લે. વેરી ગુડ. હા હવે ત્યાં નથી જવાનું આપણે. ત્યાંમાં આમ જો ઢાળ છે. હા પાપ થઈ જવાય ત્યાં. શું પાપ થઈ જવાય છે? કપીરાજ તો અહીંયા મોજ કરે જ છે, પણ હારો હાર જો અહીંયા જંગલી ભૂંડો કઈ ઘટે જ નહીં. આ ક્યાંથી આવી ગયા આવે ને એ ખબર ન પડે. અને બાકી કપીરાજ બધા એની રીતે, પણ આ જો આ નાઇટમાં હપ કેટલો છે. ભૂંડ એની રીતે, કપીરાજ એની રીતે, ને હાવાતું ને એ બધા એની રીતે. એમનું તો ઘર છે, એમના ઘરમાં આપણે રહીએ છીએ એવું છે. એ જ વાત છે. અને હપ હે બધાયમાં. ને આપણે બહાર રહીએ છતાંય કોઈનામાં હપ નથી. ઓલો ઓનો ટાંગો ખેંચે તો ઓલો ઓનો ટાંગો ખેંચે. કોઈ ઉપર ન જવું જોઈએ. હળી મળીને રહેવા વાળા બાટીને ખાવા વાળા હોય. આપણે તો કોક આગળ વધતું હોય તો ઉભો રહી આગળ ખસે છે, એનો પગ ખેંચો હેઠો. જો સીએ આ વાળે તો સાચી જ વાત છે. ગાય ક્યાં? ગાય ક્યાં છે? હા ગાય. પછી દાદા ક્યાં? શંકર દાદા ક્યાં? એરિયા. જય રામેશ્વર મહાદેવ જય. હા એમ કરવાનું હોય. પછી સિયા આમ જો. સિયા આમ જો. તું પેલા રમવામાં ધ્યાન છે. ચા પાણી પીને આવી ગયા છે રસોડામાં. હજી આપણી પાસે ટાઈમ છે તો કીધું સવારે જે પેલા વટાણા પલાળ્યા હતા ને એ વટાણાનો રગડો બનાવી પાવ રગડો ખાઈને અને 6 પેલા આપણે અહીંયાથી નીકળી જવું છે એવો પ્લાનિંગ કર્યો. કેમ વાલી? તો બસ મસ્ત મજાનો પાવ રગડાની તૈયારી થવા માંડી છે. આમાં હું મૂક્યું? બટેટા. બટેટા મૂક્યા કે શું છે એમાં? ઓકે. અને અમારે બેન બાજુ અહીંયા આવી ગયા નવા કપડામાં. પણ એના અમારે થાળી બાળી વગાડવા જોઈએ કે સવારે આરતીમાં નહોતી વગાડતી પણ અત્યારે કે હું થાળી વગાડું. તો બસ અહીંયા લઈ લીધો છે આપણે આ ફોદીનો. આરતીમાં થાળી ન વગાડે એને ખબર છે કે નાનું ખીજાય થાળી વગાડવાની મનાઈ. હા તમે જાજે પાકે જોયું હોય પ્રસંગ હોય કાંઈ તેમાં થાળી ને ચમચી લઈને વગાડવા માટે, પણ બાપુ એના સખત વિરોધી છે. એ ન હોવું જોઈએ. એની જગ્યાએ પેલું શું કહેવાય ગરુડ મુખી ઘંટી હોવી જોઈએ. ના બેનબા તમે ક્યાં આવેલા? જોઈ લઈ. ક્યાં જવું છે? કઈ બાજુ? ન્યા જાવ. હાલો જાવ ત્યાં. જો જેવો અહીંયા પડતી નહીં. હાલ ઉપર ચડી જા. હા વેરી ગુડ. ચડ. હા હાલો જાવ. બેન આપણે થોડીક વાર બહાર ફેરવા ત્યાં સુધીમાં અહીંયા ગ્રેવી તૈયાર થાય છે. એટલે કે ચટણી, આદુ મરચું ને ફોદીનો. અને હજુ તો અહીંયા આટલું પીલવાનું બાકી છે. પણ કે છે એવું કે આદુ ઝટ દઈને નીકળતું નથી. એટલે હવે કંઈક શું ગોતવા ગઈ તું? ખમણી ગવણી. અહીંયા અંધારા પડતા હે. લાઈટ જલા દે. અંધારા પડે છે. હા એ મમ નથી. તીખું લાગે છે. જા એ નો ખવાય માં. તીખું લાગે. કેવું લાગે? એમ થાય. એવું છે? ગાંઠિયા નહીં ખાય. હું એના આદુ સમજતો હતો અત્યાર સુધી. ઓકે ચલો. તો અહીંયા બટેટા બફાઈ ગયા છે ને બટેટાને ખમણવાનું છે, છીણવાનું છે. નહીં છીણવાનું નથી. મારું નાખવું છે એટલે બસ હો ગયા રે અંદર. કેમાં નાખવાનું છે? રગડામાં. દાલ દઈશ ને તો રગડો અહીંયા ક્યાં મૂકી ક્યાં દીધો તે રગડો? અહીંયા બનવા પણ લાગ્યો છે. ઓકે ચલો. આની અંદર આપણા મટર, સુકેલા મટર એ બોઇલ્ડ થાય છે. કઈ નહીં. અને બીજું હવે શું નાખ્યું છે? પ્રજ્ઞા આવે એટલે પૂછીએ. આની અંદર શું એડ થયું છે? એની અંદર
અંદર આદુ મરચું ફુદીના વાળી પેસ્ટ, ઓકે આલુ, નમક, એ સબ, થોડી ખાંડ, ઓકે જરા એવી, કેમ કે આ ખાંડના બધા વિરોધી માણસો રહ્યા, એટલે ખાંડ જઈને અને બાપેલું બટેટું હમણાં ખમણીને એડ કરી દીધું છે. ઓકે. પીસીને અને બાકી ઢેર સારા પાણી નાખ્યું છે. અને જેમ જેમ ઉકળતું જાય એમ પાણી નાખતું જવાનું નહીં નહીં, તો થોડું ઘાટું કરીને પછી રાખી દેવાનું. ઓકે. સ્ટોપ કરવાનું. इस आलू को ऐसे करके ऐसे पकड़ना है. આપ બોલ લે. हाँ, इस आलू को हाँ. क्या बोलते हैं बटाटा. હા બટેટા इस बटाटे को इस तरह एम पकड़वाने से आम पकड़वाने से પછી આમ છેલવાનું છે. આમ છાલ ઉખડવાની છે. આમ ખાડ ઉખાડવાનું છે. ઉખાડવાનું નહીં, છાલ ઉખાડવાની છે. ઉખાડવાની છે. છાલ ઉખાડવાની છે. પેલા બોલ, છાલ ઉખાડવાની છે. છાલ ઉખાડવાની છે. ઉખાડવાની નહીં, ઉખાડવાની છે. ઉખાડવાની છે. હા, ઉખેડવાની છે. અરે યાર, છાલ ઉખાડવાની છે. હા, और પછી બધાને બટેટો ખिला दियो. બટેટો ખીલાય દ્યો. कच्चे बदाने. अभी बनाना ही खा लिया. હે બટેટો બાફો कैसे? हाँ, ये बटाटा बहुत अच्छा बापता है. कौन? हमारे ऋषि भाई को ले जाओ. ऋषिभाई को. हाँ, ये देखिए हाँ. बटाटा देखो, दबा रहा हूँ 2 हाथ से. તો ભી નહીં. ये देखो, बस ऊपर की परत एक परत निकल देता है. इस तरह बटाटा बाफा करो. ઈસ તરહ બાપા કરો. બાફા વાળા બટેટા બાફા. આપણે બાવા હિન્દી બોલે ને બાવા ગુજરાતી બોલે છે. नहीं, मैंने सीखो से गुजराती सीखवाने से, હા, મને તો આવડતું નથી. पर थोड़ा डिस्टर्ब हो जाता है. वर्ड जो होते हैं हाँ. मिस्टेक हो जाते हैं. વર્લ્ડ નહીં, વર્ડ્સ. वर्ड्स में मिस्टेक हो जाते हैं. तो यहाँ पास धवल भाई साहब हैं. हाँ. और जीगू दीदी हैं. तो हम મિલજુલ કે मिलजुल के धीरे धीरे શીખ રહે. एक एक शब्द रोज सीखता हूँ. आज क्या सीखा था दीदी? મન મંદિરમાં જીવ જોડા. हाँ, मन मंदिर में जीव जोड़ा में, यानी कि जोड़ा का मतलब यहाँ चप्पल होता है गुजरात में. तो यानी कि मन मंदिर में है मेरा, और मेरा जीव जो है अंदर का, वो बाहर हाथ जोड़ा भगवान से प्रार्थना, और मेरा जी चल रहा है कि हाँ, मेरी चप्पल कोई चुरा न ले, मेरी चप्पल कोई चुरा न ले. तो आज मैंने ये सीखा. और एक चीज सीखा था. धवल भाई साहब को बोली थी ना, ઉપડો જાવ. हुई नहीं, ये बोले कि मैं जा रहा हूँ, तो आप कुछ बोली ना. ઉપડો જાવ એવું બોલી હતી ને હું બોલી હતી? હું બોલી હતી યાદ કર. તમને ખબર હોય છે ને, નહીં. મને ભૂલ જાય છે ગુજરાતી છે. 12 વર્ષે બાવો બોલ્યો. 12 वर्ष से बाबा बोले. હા. ઈ કેવો? ये एक कहावत है अच्छा. कि कभी कोई बोलता ना और एक बार बोले ना तो उसको ये बोलता है कि 12 वर्ष से बाबा बोला. अच्छा. 12 वर्ष के बाद बावा बोला ऐसा. हाँ आज फिर हाँ हाँ, आज फिर मैंने एक नया क्या? शब्द सीखा. 12 वर्ष से बाबा बोलो. બોલો. तो ऐसे ही धीरे धीरे करके गाइस हम सीखते रहते हैं. और ये हमारे ऋषि भाई, इनसे थोड़ा थोड़ा मिस्टेक होता है. ये દૂધનો દાજેલો છાસ પણ ફૂકી ફૂકીને પીવે. अरे मैं पगला जाऊंगा बोलूंगा तो हैं? एक शब्द भी नहीं बोल पाऊंगा. दूध ने भूखी ने દૂધનો દાજેલો છાસને પણ ફૂકી ફૂકીને પીવે. दूध में मुकी ने એમ નહીં. હવે જો, દૂધનો દાજેલો दूध नो दाजेलो છાસ પણ ફૂકી ફૂકીને પીવે. फूकी फूकी ने पीवे. દૂધનો દાજેલો છાસ પણ ફૂકી ફૂકીને પીવે. दूध ने दाजेलो દૂધનો દાજેલો છાસ. दूध नो दाजेलो छाछ पर फूकी फूकी पीवे. दूध नो दाजेलो छाछ पर છાસ પણ ફૂકી ફૂકીને પીવે. छाछ पर फूकी फूकी ने पीवे. હાલો, આજનો ક્લાસ પૂરો આપણો અહીંયા. तो आज को मारो क्लास पूरो થઈ ગયો. કાલથી નવો. ચાલો કાલે નવો ક્લાસ પાછો. કાલ નવો ક્લાસ શરૂ કરવાનો છે મને. પછી બધાને સીતારામ. આવજો સરકારિયા મંદિરે. आओ जो सरकरिया और हाँ आप इन ये धवल भैया लोगों के जरिए, प्रज्ञा दीदी के जरिए हमें देखते रहेंगे. धन्यवाद. ધન્યવાદ. लाइक कमेंट शेयर सब्सक्राइब. અને અહીંયા શું કરે તું? આ એમાં પૌવા નહીં ખા, આદુ મરચું નાખ્યું, જે મરચું આને કાપી દીધું, કાજુ એને કાપી દીધું, તો ઉપર થોડોક તપકીનો લોટ નાખ્યો, નવા બટાટાની રાહ જોશું કે આવે ને તો ઓકે. કાપે. આની આજે ને ઓલી પેટીસ બનાવવાની છે કેમ? તો હજી પેટીસ બનાવવાની છે. આમ જો પણ ઈ
बच्चे को हम पकाएंगे दे शाम हो गई ये ऋषि महाराज तो पहले तपेला મૂક્યા તો બને કે દીદી વટાણા એમાં મૂકું ભેગી ભાઈ આઈ તાંતે ભેગું નહીં થાય આપણું વટાણાનું છૂટા પડવાનો પણ સમય આવી ગયો છે અને સરકડીયામાંથી રજા લેવાનો પણ સમય આવી ગયો છે. બેન બાને ટોપી ને બધી પહેરાવીને કમ્પ્લીટ કરી દીધા છે, કારણ કે હજુ તો અહીંયા 5 વાગ્યા છે. પણ તમે જોઈ શકો છો કે આમ અંધારા જેવો માહોલ લાગે છે, કારણ કે જંગલની અંદર ઝડપથી અંધારું થઈ જતું હોય છે. અને બાકી આજે સવારે તમારા લોકો સાથે આપણે વાત કરી હતી કે ગિરનાર વિશે એક વાત શેર કરવી છે. તો ચલો હવે આજે નહીં પણ આવતીકાલના વિડીયોમાં ચોક્કસથી એ વાત શેર કરીશું. અને તમને લોકો પણ વિચારતા હશો કે એ વાત શું હોઈ શકે છે, તો થોડી ઘણી હિન્ટ આપી દો. હમણાં જ અહીંયા સરકડિયાની બાજુમાં બહુ મસ્ત મજાનું એક લોકેશન આવેલું છે, ત્યાં બહુ મોટું ફંક્શન થઈ ગયું, એ વિશે મારે વાત કરવી છે. તો બસ આવતીકાલનો વિડીયો તમે ચૂકતા નહીં. અને આ વિડીયોને હજી સુધી તમે લોકોએ લાઇક ન કરી તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાકી મળીએ છીએ હવે આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો. આવતીકાલે ચોક્કસ મળીએ છીએ આપણે.